મહેસાણાની આંગણવાડીની દયનીય સ્થિતિ। ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીમાં ઓસરીમાં અભ્યાસ કરે છે બાળકો। મકાનમાં રહેતા લોકોની અવરજવરને કારણે અભ્યાસમાં ખલેલ પહોંચે છે। 25 વર્ષથી ઓસરીમાં જ ચાલે છે આંગણવાડી। આ રીતે બાળકોનો વિકાસ ન થઈ શકે તેવું સંચાલિકાનું કહેવું છે। सरकार द्वारा आंगणवाड़ीओना पाछळ दर वर्षे करोड़ों रुपया खर्च करवामां आवे छे, पण आंगणवाड़ीओनी वास्तविक परिस्थिति शुं छे ते हुं आपने बतावी रह्यो छुं। हुं आपने महेसाणा शहेरना प्रदूषणपरा विस्तारमां चालती 187 नंबरनी आंगणवाड़ी बतावी रह्यो छुं। आ आंगणवाड़ी जोईने तमने सवाल थशे कि आ प्रकारनी आंगणवाड़ी केम, कारण के आगळ बाळको बेठा छे अने पाछळ રહેણાંકનું मकान छे। आ आंगणवाड़ी आ दशा पाछळ कारण ए छे कि आंगणवाड़ी भाड़ाना मकान में चाली रही है अने भाड़ाना मकान में चालती होवाथी मात्र आगळनो जे खुल्लो भाग छे ए आंगणवाड़ी माटे आपवामां आव्यो छे, ज्यारे पाछळ जे રહેણાંક छे ए लोको वसवाट करी रह्या छे। आ प्रकारे आंगणवाड़ी चाली रही है, लांबा समयथी आंगणवाड़ी चाले छे। हवे आ पाछळ जे आईसीडीएस विभाग छे ते नियम मुजब आ जग्यानुं भाडुं चूकवे छे, पण सवाल ए थाय छे कि जे आईसीडीएसना नियम मुजब अने आंगणवाड़ी शरू करवानी जे योजना हती, आ योजना शरू करवा पाछळनो उद्देश हतो कि बाळकोनो मानसिक अने शारीरिक विकास झड़पी बनावी शकाय, बाळकोने कुपोषणथी दूर राखी शकाय, बाळकोने मानसिक विकास झड़पी बनावी शकाय। परंतु आ स्थळे बेसवानी जग्या नथी, तो पछी बाळकोने रमकड़ा क्यांथी लाववा के बाळकोना मानसिक विकास माटे जे प्रोजेक्ट छे ए प्रोजेक्ट केवी रीते करवा। આપણી જોડે અહીં સંચાલિકા છે, એ સંચાલિકા સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। બેન, આ રીતે આંગણવાડી ચલાવો છો આપ, તો તમને તકલીફ નથી પડતી? થોડી ઘણી પડે, પણ ચલવી લઈએ। છોકરા માટે તકલીફ વેઠવી જરૂરી છે। શું બેન, આ કેટલા સમયથી આંગણવાડી ચાલી રહી છે? અને આ રીતે આંગણવાડી, આમ તો સામાન્ય રીતે આંગણવાડીમાં રમકડા હોય, અન્ય સાધનો હોય, અહીં તમારી આંગણવાડીમાં આવું કશું જ નથી, તો શું કહેશો? રમકડા પણ અંદર છે, કારણ કે અહીંયા બહાર ખુલ્લું હોય, પછી રમકડા મૂકીએ તો જગ્યા પ્રમાણે કઈ રીતે એમ કે રમકડા ગોઠવી શકીએ, એટલે અને નાસ્તા ટાઈમે રમકડા અંદર મૂકી દઈએ છીએ। તો બેન, આ રીતે ભાડાના મકાનમાં તમારી આંગણવાડી ચાલે, પાછળ રહેણાંક છે, તમે રજૂઆત નથી કરી કે ભાઈ અમને તકલીફ પડે છે? તમે કરીએ રજૂઆત તો, પણ હજુ જગ્યા એમની થઈ નહીં, જગ્યા હજુ બરાબર હા ને આપી નહીં ને સરકાર, કે અહીંયા આટલામાં બધા ઘર હ આ બધા। કેટલા સમયથી આ રીતે તમે મકાન ચલાવી રહ્યા છો? હું તો લગભગ 1 વર્ષથી આવી, પણ બધા કહે છે કે 20-25 વર્ષ થયા આવી રીતે આંગણવાડીના। મારે તો હજુ નવું 1 જ વર્ષ થયું, પણ આ 20-25 વર્ષથી ચાલે। 20-25 વર્ષથી આ રીતે જ ચાલે છે? બસ આ જ રીતે ચાલે। તો આમ તમને લાગે છે કે ખરેખર સરકારની જે જરૂરી આવું તો ના જ ચલાવીએ। સરકારને કે મારું કેવું એવું જ છે કે બાળકો પાસે ભવિષ્ય સારું વિચારવું હોય તો બદલાવું જરૂરી જ છે। બાળકોનું સારું, આપણા બાળકનું સારું કરવું હોય ને તો બધાએ વિચારવું જરૂરી જ છે। આવું આંગણવાડીના સંચાલિકા પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરી રહ્યા છે કે જો ખરેખર બાળકનું ભવિષ્ય સુધારવું હોય, બાળકોને સારું ભવિષ્ય આપવું હોય, તો આ બાળકોને બદલાવ જરૂરી છે। 25 વર્ષથી આ રીતે આંગણવાડી ચાલી રહી છે અને 25 વર્ષથી ભાડાના મકાનમાં આ રીતે બહાર ખુલ્લી ઓસરીમાં બેસીને બાળકો ભણે છે કે આંગણવાડીમાં જે શિક્ષણ મેળવવાનું હોય એ શિક્ષણ મેળવે છે। સંચાલિકા પોતાની રીતે પ્રયત્ન કરે છે, પણ તેમની એ મર્યાદા છે કે પાછળ રહેણાંક મકાન છે, આગળ ખુલ્લી જગ્યામાં તે ધારે કે ઈચ્છે તો પણ બાળકોને યોગ્ય રીતે શિક્ષણ ના આપી શકે કે બાળકોને યોગ્ય રીતે માનસિક વિકાસ ન કરી શકે। હું આપને આ દ્રશ્ય બતાવી રહ્યો છું, હું આપને આ જે મકાન બતાવી રહ્યો છું, આ મકાન આપ જોઈ શકો છો, આ આંગણવાડી છે અને 187 નંબરની આ આંગણવાડી આ 25 વર્ષથી ચાલી રહી છે। આઈસીડીએસ વિભાગને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી। સંચાલિકા ખુદ કહી રહ્યા છે કે આ રીતે શિક્ષણ ના આપી શકાય, બાળકોનો વિકાસ કરવો હોય, એમનો માનસિક વિકાસ કરવો હોય તો આ રીતે શક્ય નથી। પણ મહેસાણા શહેરમાં જો આ પરિસ્થિતિ હોય તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। ત્યારે આઈસીડીએસ વિભાગના દાવાઓ અને વાસ્તવિકતામાં ઘણો મોટો ફરક મહેસાણામાં સામે આવ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।